टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કમિશનરનો કડક આદેશ, જ્યાં પોલીસ સ્ટેશનમાં ગેરહાજર રહેતા પીઆઈ સામે કાર્યવાહી થશે। અમદાવાદ શહેર પોલીસ કમિશનરે કર્યા છે આદેશ, જ્યાં પીઆઈ કક્ષાના અધિકારીએ પોલીસ મથકમાં હાજર રહેવું પડશે। પીઆઈ અને અન્ય અધિકારીઓને આ અંગે કડક સૂચના આપી દીધી છે। દરરોજ બપોરે અધિકારીઓને અરજદારોને મળવું પણ પડશે। તો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કડક કરાઈ રહી છે અને અસામાજિક તત્વોને સીધા દૂર કરાઈ રહ્યા છે, તો તવાઈ પોલીસ પર પણ આવી છે। અમદાવાદ શહેર પોલીસ કમિશનરે તમામ પોલીસ મથકના પીઆઈને ફરજિયાત પોલીસ મથકમાં હાજર રહેવા માટે આદેશ કર્યો છે। સાથે જ કેટલાક આદેશો પણ કર્યા છે, જેની તકેદારી રાખવાની જવાબદારી પીઆઈથી ઉપરી અધિકારીને સોંપાય છે। પોલીસ સ્ટેશનમાં ગેરહાજર રહેતા પીઆઈ સામે કાર્યવાહી થશે। તો આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા હરીન માત્રાવાડિયા। હરીન, આખરે પીઆઈ કક્ષાએ આ પ્રકારની જે આદેશ કર્યા છે, આખરે જો કે તેની પાછળના કારણો શું છે કે જેને કારણે આવો કડક આદેશ કરવો પડ્યો? બિલકુલ, છેલ્લા ઘણા સમયથી ઘણા બધા અરજદારો છે તેની રજૂઆત હતી કે બપોરના સમયે કોઈ અધિકારી છે તેમને મળતું નથી પોલીસ મથકમાં, અને સરપ્રાઇઝ વિઝિટ અને ચેકિંગમાં પણ ઘણીવાર એવું સામે આવ્યું છે કે બપોરના સમયે પીઆઈ અથવા તો અમુક તેની ઉપર કક્ષાના અધિકારીઓ છે તે પોલીસ સ્ટેશનમાં હાજર નથી હોતા। ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરે હવે આદેશ કર્યા છે કે બપોરે 12 થી 2 વાગ્યાના સમયે છે પીઆઈ થી ઉપરની કક્ષાના જે એસીપી ડીસીપી કક્ષાના અધિકારીઓ છે તેઓએ અરજદારને મળવાનું રહેશે। સાંજે 4 થી 6 છે તેઓ પીઆઈ કક્ષાના અધિકારીઓ છે ફરજિયાત હાજર રહી અને મુલાકાતીઓને મુલાકાત આપવી પડશે। આ ઉપરાંત જે એક અન્ય સૂચના આપવામાં આવી છે કે પીઆઈ કક્ષાના અધિકારીઓ દરરોજ તેમના વિસ્તારમાં સાંજે 6 થી 9 વાગ્યા સુધી પેટ્રોલિંગ, વાહન ચેકિંગ સહિતની કામગીરીઓ છે તે કરવાની રહેશે, અને ત્યારબાદ રાત્રે 9 થી 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં ફરજિયાત હાજર રહેવાનું રહેશે, અને પોલીસ સ્ટેશનને લગતી જે કામગીરી હોય છે, તપાસની કામગીરી હોય છે તે કરવાની રહેશે। એટલે કે સવારે 10 વાગ્યાથી લઈને રાત્રે 12 વાગ્યા સુધી પીઆઈ કક્ષાના અધિકારીઓએ ફરજિયાતપણે તેમના વિસ્તારમાં અને પોલીસ સ્ટેશનમાં રહીને અલગ અલગ કામગીરીઓ છે તે કરવાની રહેશે। અને 12:30 જો કોઈ નાઇટ રાઉન્ડ કરેલો હોય પીઆઈ તો તેમને સવારે 12:30 વાગ્યા સુધીમાં પોલીસ મથક પહોંચવાનું રહેશે। આ તમામ જે નિયમો છે તે પોલીસ કમિશનર દ્વારા બનાવવામાં આવ્યા છે, એટલે કે આ સૂચનાઓ આપવામાં આવી છે અને આવનારા દિવસોમાં તેનું કડકપણે પાલન થાય તેની પણ સૂચનાઓ છે તે આપી દેવામાં આવી છે। જી આભાર હરીન, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે આ કડક આદેશ બાદ તેની અમલવારી કેવી થાય છે અને તેને લઈને ચેકિંગ બાદ કેવા તથ્યો સામે આવે છે તે પણ મહત્વપૂર્ણ બની રહેશે। રાજકોટથી સમાચાર કે જ્યાં